ખજૂર. આ એટલા દિવસથી હું જોઉં છું તમને બેને એકબીજા હારે વાંધો શું છે? હે જાનુ, તને મારી માં હારે શું વાંધો છે? અને માં, તને મારી ઘરવાળી હારે શું વાંધો છે મને કયો. અત્યારે જે હોય કહી દો એટલે ક્લિયર થાય. બોલ જાનુ. હું રોટલી બનાવું તો કે વાંકી બનાવી, ટૂંકી બનાવી, વાસણ ઉટકું તો કે હાબુ રહી ગયો. વાંધો ઉપર વાંધો જ કાઢ્યા કરે. મારો કઈ વાંક ન હોય તોય મને ખીજાયા કરે. પણ એને કઈ આવડતું જ નથી. રોટલી વાંકી તેરી, શાક પણ ખારું કોઈ એવું બનાવી દે છે, કઈ આવડતું નહીં. વાસણમાં સાબુ રહી જાય, કશું એની માએ એને શીખવાડ્યું નથી. જો તને મારી માં હું કઈ નહીં કહેતા, મને બધું શીખવાડીને મોકલું. જો હું બોલે સાંભળો. શીખવાડ્યું હોય તો આવડે બધું બરાબર. કઈ આવડતું નથી, જરાય નહીં આવડતું. તું બીજી કામવાળી લાવી દે મારા માટે. કામવાળી? હા કામવાળી જોઈ તમારે? હા. આગળ કામવાળી લાવ્યો તો તમે બે બાઈ જાય ભાગી ગઈ. મારે કયો રસ્તો લેવો કે મને? હવે ની બાજે તું બીજી નવી કામવાળી લાવી દે. તે પટે આના હાથથી મારે ખાવું પીવું કશું નથી. તે મારા જેવી તમને મળે પણ નહીં કોઈ બીજી. અરે પણ ઘડીક શાંતિ રાખો. બાધી બાધીને મરી જાય છો તે. હેલો ભાઈ, એક કામવાળી મારે જોઈ છે ભાઈ. હા, મારા ઘરમાં ડખાલે છે મોટે ભાઈ. એને રે કામવાળી એટલે? અચ્છા, વિદેશોમાં કામ કરે એ વળી કેવું? હા તો કાંઈ વાંધો નહીં. કેટલા પૈસા લે? ઓહો, રૂબરૂ કે? હા તો એક કામ કરો, 20 મિનિટમાં મીટિંગ ફિક્સ કરો. હા, મોકલી જાઓ, ઘરે મોકલી જાઓ. ચોક્કસ ચોક્કસ. કામવાળી આવે છે 20 મિનિટમાં. બસ ભગવાન કરે તમે બાંધતા નહીં હો, આપણું કામ હસવાઈ જાય હો. આ તમારી માં બાધાનું છે. આને કે છે અડખી રે ની તો આને હો કાઢી મૂકે. આનું કોઈ હારે બને નહીં. આ કામવાળી આવે છે ને નવી, અને સીધી રીતના આ જોવો બનાવી જો, દે. એ, કર, કર, કર. ચૂપ થઈ જાઓ. હવે કામવાળી આવે ત્યાંથી ચૂપ થઈ જાઓ. હાલો. બેટા તારી સાથળ દેખાય છે. એ ઢાંકી દેવ ને મમ્મી. એ તો હું ઢાંકા જ. ફિલિંગ સો નર્વસ, બહુ જ નર્વસ ફીલ કરું છું જોબ માટે. તે થઈ જશે મમ્મી. આઈ હોપ સો. પ્રે ફોર અવર બ્રાઇટ ફ્યુચર માય બચ્ચા. શ્યોર મમ્મી. જો મને જોબ મળી ગઈ તો તને આટલી મોટી સીલ કાપા. યસ મમ્મી. ઊભી રાખ, આ જ ઘર છે. મારા મોઢામાંથી વાસ તો નથી આવતી ને? નહીં મમ્મી, તો ભી ચિંગમ ખાઈ લેવ. હા, ચિંગમ ખાઈ લઉં. બોલો મેડમ. You require some કામવાળી and all those stuff together. સમજ ના પડી મને. You call ભીખાભાઈ for કામવાળી. હા, ભીખાભાઈને ફોન તો કર્યો તો કામવાળી માટે. તો એ કામવાળી હું જ છું. હે, તમે કામવાળી? તો તમને શું લાગે છે કે હું સાડી પહેરી લઉં એટલે કામવાળી લાગુ? ના, એવું તો કઈ નથી, પણ તમે કામ કરશો. It's a 21મી century, my બચ્ચા, my darling. Time is required so change and all those and what can I say, and let's do some meeting about calm and process and hanky panky. તો તમે પહેલા ક્યાં હતા? પહેલા હું હતી દુબઈના શેખની પાસે કામ કરતી હતી, અને એ જગ્યા પર એના 3 મોટા ઊંટ હતા. એ 3 ઊંટ મારા પર ચડી ગયા અને મને ચાટવા માંડ્યા. મારું આખું મોઢું ચાટી નાખ્યું. આખો મેકઅપ ઉડાડી નાખ્યો. પછી તો મારું ગમે તે ટાઈપ મારું મેકઅપ જાય ને મને જરા બી નહીં ગમે એટલે ટાંટી સીધું રિઝાઇન આપી દીધું મેં. એટલે ઇન્ડિયા આવી ગયા? યા તો ચાલો અંડર જઈએ. પેલી મારી થોડી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે. આઈ હેવ સમ પ્રોટોકોલ. પણ હું સમજો અમેરિકા રિટર્ન જો. અમેરિકા રિટર્ન એ તો બધું પછી જોશું. પહેલા થોડું કેશ એન્ડ ઓલ ધોઝ વી ડિસાઇડ એન્ડ વી ક્લિયર સમથિંગ એલ્સ અબાઉટ ધેટ ઇઝ ફ્રેક્સ. આ બહાર રહી રહીને ઇંગ્લિશ આખું ફડફડાટ થઈ ગયેલું છે. ચાલો અંડર. હાલો 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 આવો, તમે આવો પહેલા. હા, મારા મમ્મી ના મારી ઘરવાળી. ઇટ્સ અ સાસ બહુ કા ઝઘડા. નાઉ-અ-ડેઝ ઓલ ધોઝ ઘરમાં આવી જ પ્રોબ્લેમ ચાલે છે. જોયું? આખા ગામને તમારી ખબર પડી ગઈ. ભૂંડા લઈ આપણે. પ્લીઝ લીવ ઇટ. ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ પ્લીઝ.
એ તમને ખબર છે આ કોણ છે? આપણા ઘરના નવા કામવાળી. ઓ વાવ કેટલી બ્યુટીફુલ લાગે છે. શી જેલિસ. એક્સક્યુઝ મી, હું કઈ જેલસ ફીલ નથી કરતી. ઓકે શટ અપ, ઓકે શટ અપ. તમારી બધી જેવી વહુ એને છે ને સીધા કરતા આવડે છે મને, ઓકે? ની કરાની સાથે આવું પ્લીઝ. સાસને માની જેમ રાખ પ્લીઝ, ઓકે? એ તો તમે 2 દિવસ રોકાવો તમને ખબર પડે. શટ અપ, આઈ વિલ સી માયસેલ્ફ, ઓકે? એ એક મિનિટ, તને કીધું તું શાંતિ રાખજે, બાતતી નહીં. તમારી જેવી વહુ એને લીધે પછી અમારે ઉતરવું પડે, તમારા રસોડાની અંદર વાસણ માંજવા પડે, ઝાડુ કરવું પડે. સેડ ધીસ ઇઝ નોટ વે, યુ નો. ના ના, જવા દો તમે. આમ જો, તમે મને એમ કહો તમે કયા કયા કામ કરશો? ઓલ કામ કરીશ, પણ મારી થોડી રિક્વાયરમેન્ટ છે. હું બિસ્લેરી પાણીથી જ પોતા મારીશ. હે? યસ, બિસ્લેરી તો ભાઈ મોંઘું નહીં પડે અમને. આઈ એમ NRI કામવાળી. આઈ એમ નોટ યુ નો સિમ્પલ કામવાળી, નોટ. દુબઈમાં કામ કર્યું મેં, સાઉદી અરેબિયામાં કામ કર્યું, અમેરિકામાં કામ કર્યું, પેરિસમાં પણ કામ કરેલું છે, એફિલ ટાવરની નીચે ઝાડુ મારેલું છે મેં. ઓહો, તો તમે પગાર કેટલા લેહો? એકચ્યુઅલી આમ તો જોવા જઈએ તો હું 1 કલાકના હિસાબે પૈસા લઉં છું. હા, કલાકના અમેરિકામાં કેટલા લેતી હતી હું? 3000 રૂપિયા. અને આ ઇન્ડિયા છે નહીં? હા હા, ઇન્ડિયામાં કરન્સી કઈ ચાલે? ડોલર ચાલે? હા, આપણા રૂપિયા લે. તમે હાવ ભૂલી ગયા બધું. લે, યુ નો આઈ એમ ડુઈંગ ઘાટના પાણી ભરી એન્ડ ઓલ ધો સ્ટફ ટુગેધર. સો હું એક દિવસના 3000 રૂપિયા લઈશ. 3000? એ તો બહુ મોંઘું પડશે. કામ પણ તમને VIP આપીશ ને, દીવાર પર ચડી જઈશ ને, પોતા મારીશ, વાળે બધું કરીશ. તો પછી યાર થોડું સમજીને કરી નાખો ને, એટલે આપણે ફાઇનલ કરી નાખી. હા, એક કામ કરો, તમારું નહીં મારું નહીં, 2500 રૂપિયા લઈ લઈશ. 2500 રૂપિયા એક દિના, જો ભાઈ. યસ, અને તમને બધાને ઇંગ્લિશ પણ શીખવાડી, સમજો તમે. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. બસ તમે બે છે ને બાતતા નહીં, અને આને હાંસવી લેજો, બરાબર? આ બંનેને સીધા કરવાની જવાબદારી પણ મારી છે, ઓકે? ની કરાની સાથે પ્લીઝ શો મી માય ડ્યુટીઝ પ્લીઝ. મારે શું શું કરવાનું છે મને પ્લીઝ જણાવો. ઘરની અંદર કુંભઘડો ક્યાં છે બધું બતાવો મને પ્લીઝ. ચાલો. ઇટ્સ અ વોશિંગ મશીન, રાઈટ? પ્લીઝ તમારી કોણી હટાવો. એમાં સી ઢક્કન. ઓ વર્લપૂલ વોશિંગ મશીન, ઓન ઓફ. અમેરિકામાં આ જ કર્યું છે. ઇટ્સ અ નાઇસ વોશિંગ મશીન. વેર ઇઝ યોર કિચન? આઈ વોન્ટ સાણશી. વેરી સાણશી? શાણશી? આને હાણશી વિશે સમજાવો કોક. અરે સાંસી એટલે ખબર નહીં પડે. સાંસી એટલે પકડવાની સાંસી. આને કઈ સમજ નહીં પડે, કઈ આવડતું નથી. રોટલી પણ એવી વાંકી વાંકી વરે, શાક પણ એવું કઈ ખારું બનાવી દે, કઈ આવડતું. માથે પડેલી છે. હું તો એનાથી કંટાળી ગયેલી છું, બહુ કંટાળી ગઈ છું. પ્લીઝ ગીવ સમ રિસ્પેક્ટ ટુ યોર સાસુ પ્લીઝ. કેટલું જીવવાના છે આ? 70, 80, 90 વર્ષ જીવશે ને તમે પ્લીઝ આવું નહીં કરો પ્લીઝ. ગીવ સમ કોલ્ડ રોટલી પ્લીઝ. બટેટાનું શાક જ કરવાનું છે, ખાલી બટેકા છોયલા અને નાયખા કુકરમાં બનાવ્યા, તેલ કાઢીને દહીં રોટલી સાથે, અને દાળ ભાત પણ બનાવવાનું. કાં કેટી છે તારી સાસુ યાર પ્લીઝ. તું બહુ ચાપલી નહીં બન, ઓકે? જોટો કેવું કરે છે આની હાથે? સ્વભાવ હારો, સુધાર જરીક સુધાર. બચાઈલી. નહીં, તમને કીધું તું બેને કે બાથોમાં બે. આઈ એમ NRI, ઓકે? હું આખા ગામમાં ફરેલી છું, ઇન્ડિયાની બહાર પણ ફરેલી છું, પણ જે આ પરિસ્થિતિ અહીંયા છે ને, સાસ બહુના ઝઘડા મારાથી સહન નહીં થાય પ્લીઝ. અરે મારી વાત સાંભળો. તમે જે બોલ્યા શાક રોટલી દાળ ભાત, પછી તો હવે તમારે બનાવવાનું છે ને, તો એને હું કામ કહો છો તમે? બધું હું બનાવીશ, પણ મને તડકા નાખવા માટે કોઈ તો જોશે ને. તડકો યુ નો વઘાર. હા, એનો ધુવાડો થાય. હા, બહુ ઇંગ્લિશ નહીં બોલો, કે આઈ ઓલ્સો નો ઇંગ્લિશ. યુ જસ્ટ ડુ વન થિંગ. આને તારા જોડે લેતી ને તારા ઘરે. પ્લીઝ. સાસુએ શું બગાડ્યું છે તારું? તમને મારા ખર્ચે હું હરિદ્વાર લઈ જઈશ, હરકી પેઢીમાં તમને ગંગામાં નવડાવીશ. ગીવ સમ રિસ્પેક્ટ ટુ યોર સાસુ પ્લીઝ. આ ઘરમાં આવીને મને કેવું કેવું જોવા મળે છે. મને મારું કામ બતાવો. મારે ઝઘડામાં નથી પડવું. આઈ ડોન્ટ લાઈક ઝઘડા એન્ડ ઓલ ધો સ્ટફ ટુગેધર પ્લીઝ. હાલો, હાલો, કામ ચાલુ કરો. चलो अब लौट चले તારું ગીત અને ચિંગમ પછી જાવ છે. પેલા ઝાડુ મારી દે. ચાલ, અરે બે તો પહેલા આખા ઘરમાં પોતા માર દેની. પેલા ઝાડુ મારી દે. પોતા મારવા દે. ઝાડુ. શટ અપ. ચિલ્લાય નહીં. ગમે તેમ નહીં બોલ, અને ગીવ સમ રિસ્પેક્ટ, ઓકે? હું કામ વાળી છું એનો મતલબ એવો નથી કે તું ગમે તે બોલી જશે. ઓર્ડર નહીં આપવાના મને, ઓકે? અમેરિકાની અંદર બિલ ગેટ્સ બી 70 વખત વિચારે ઓર્ડર આપતા પહેલા. શીખ નથી. સંસ્કારની મૂર્ત છે આ તારી સાસુ. પ્લીઝ આવું નહીં કર. આખું મોઢું કાળું ડામર જેવું થઈ ગયેલું છે બિચારીનું. શું કરવાનું છે?
પોતા મારીને ને આખા ઘરમાં દીકરા. પોટા મારી દો. વેર ઇઝ બિસ્લેરી પાણી કી બોતલ? બિસ્લેરી પાણીની બોટલ બિસ્લેરી પાણીથી પોતા મારે તું આટલા મોંઘા ભાવની પાણીની બોટલથી પોતા મારે કે ગાંડી થઈ ગઈ છે કે શું? શટ અપ. Shut up! આપણી વાત થઈ હતી. જ્યારે હું જોઈન થયેલી ત્યારે ગેંડા અંકલ મારી શું વાત થયેલી તમારી સાથે? આપણી વાત થઈ હતી બિસ્લેરી પાણીથી જ પોતા મારશે નકર નહીં કામ કરે. હા લે એવા. આમાં દીકરા પાણી વેરી દે ચાલે માટે. ખબર નહીં પડે ને તો બડબડ નહીં કરવાનો, ઓકે? લાવ પાણી. બિસ્લેરી પાણી પીતા છો તમે, પણ ચોખ્ખા પોટા મારો ને જિંદગી તમારી સવરી જાય. આજે ઘરની અંદર જે બધા કંકાસ થાય ને એનું બધાથી મોટું કારણ આ બી છે. જો કયો કંકુના. બેકાર બૈરી તારા હાથમાં આવી ગયેલી છે. One, two, four, seven, eight. એ મમ્મી ત્યાં હું કરતી છે? તારી માં પોટા મારતી છે. તું શું કરે? ત્યાં મેં ગેમ રમતી છે મમ્મી. ગેમ રમ તો પછી કેળું ખાવાનું કેલ્શિયમ આવે. આ બંને છોકરીને ખબર નહીં પડે. ખાઈ જા ગપાગપ. મમ્મી ગપાગપ ખાઈ જા. હા, યુ હેવિંગ કેલ્શિયમ. ગુડ ગર્લ, ગુડ. રમો, ઓકે? રમો. અમારા ઘરમાં અનનોન પર્સન. મારા પોતામાં પગલા પડ્યા. કોણ છો તું? अभी कड़ी धूप में यहाँ पे शूटिंग चल रही है और ब्रो